વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં સરસિયા તળાવ પાલિકા તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતીક બની રહ્યું હોવાનો આક્ષેપ કરતા આજે યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। તળાવમાં ફેલાયેલ કચરો, ગંદુ પાણી, ઝાડ ઝાકર અને દુર્ગંધને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા મહિનાઓથી તળાવની સફાઈ કરવામાં આવી નથી। તળાવની આસપાસ આવેલી સુરક્ષા દિવાલમાં મોટા અને જોખમી ભંગાણ પડ્યા હોવાનું પણ જણાવ્યું છે, જેના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સરસિયા તળાવ હવે માત્ર સૌંદર્યનો વિષય નહીં, પરંતુ નાગરિકોની સુરક્ષાનો ગંભીર મુદ્દો બની ગયો છે। જો તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી અને સુરક્ષા દિવાલની મરામત નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પાલિકા સામે વધુ ઉગ્ર આંદોलन કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। आज हमने यहाँ पे कॉरपोरेटर और कॉरपोरेशन के खिलाफ यहाँ पर हम खड़े हुए, क्योंकि तालाब की कामगिरी 8 से 10 बार पास हो चुका है, लेकिन यहाँ कोई काम नहीं हो रहा है और गंदगी भी कोई तरह से साफ नहीं। आप देख सकते हो अभी तक यहाँ कॉरपोरेशन ने यहाँ से तरह पे भी बाहर नहीं निकाले और कचरा ऐसा न ऐसा ही पड़ा रहता है। किसी के जान जाने का खतरा है, किसी को डूब के मर जाने का खतरा। यहाँ कोई तरह की सफाई भी नहीं है और कुछ कामगिरी हुई नहीं है। यहाँ पे आपकी क्या मांग रही थी? हमारी यही मांग है कि यहाँ सब साफ सफाई और कामगिरी हो और ये तालाब का जैसा आपने सूरसागर तालाब तैयार किया है, हर जगह पे कंप्लीट तैयार किया, यही एरिया ऐसा है जो यहाँ पर पास होने के बाद भी ये यहाँ पे काम नहीं हो रहा है। वोर्ड नंबर 6 में समाविष्ट विस्तार एवं याकूतपुरा सरसिया तलाव खाते अमे लोग विरोध प्रदर्शन करी रह्या छे के आपणे सरसिया तलावनी साफ सफाई लगभग केटला घणा वर्षोथी थई नथी। स्टेन्डिंग चेरमेन જ્યારે वोर्ड नंबर 6 मांथी आवता होय, वडोदरा शहर वाड़ी विधानसभा मांथी मेयर आवता होय કે જે શહેરવાડી વિધાનસભામાંથી જ આ સરસિયા તળાવ છે અને આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી સફાઈ કરવામાં આવતી નથી। અમે લોકો વિરોધ પ્રદર્શન આજે ઉતર્યા છે અને આગળ અમારી કાર્યવાહી એવી રહેશે કે વહેલીમાં વહેલી તકે આને સફાઈ કરવામાં નહીં આવે તો કોર્પોરેશનમાં તાળાબંધી કરવા પણ અમે લોકો પહોંચીશું। અરબાઝ ખાન મંજૂર ખાન પઠાણ, ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ। વિધાનસભાના જે રીતે ગાયકવાડી સમયમાંથી સરસિયા તળાવની સ્થાપના થઈ છે, આજે તમે તમારા મીડિયાની માધ્યમથી સરસિયા તળાવની હાલત જોશો તો સરસિયા તળાવ પાસે એટલું બધી ગંદકી હાલમાં મૂકવામાં આવી છે। સરસિયા તળાવની જે દિવાલો હતી એ હાલની હાલતમાં ખંડેલ જોવા મળી છે। અહીં ફેક્સિંગ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે કચરાને અહીંથી સાફ કરવામાં આવે, કારણ કે અહીં હજારોની તાદાદમાં લોકોની બસ્તી રહે છે। આ કચરાથી લોકોના વાલીઓ, લોકોના બાળકો બીમાર થાય છે। આ કોર્પોરેશન ઊંઘ હાલતમાં તમામ કોર્પોરેટરો જે છે, જે મેયર છે, એ તમામ શહેરવાડી વિધાનસભાના હોવા છતાં પણ આજે યાકુતપુરા વિસ્તારમાં આવી હાલતમાં સરસિયા તળાવ જોવા મળી રહ્યું છે। વારંવાર આ સરસિયા તળાવને રિનોવેટ કરવાની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાના ટેક્સના પૈસા નેતાઓના ખિસ્સામાં જ ગયા છે એવું લાગી રહ્યું છે। તો આ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરીને તમામ કોર્પોરેટર અને મેયરના મોઢું કાલી કરીને એક વિરોધ નોંધાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે સરસિયા તળાવની ગંદકી સાફ કરવામાં આવે અને એની ચારે બાજુ ફેક્સિંગની બોર્ડર કરવામાં આવે, જેથી આવનારા દિવસોમાં કોઈ દુર્ઘટના થતા અટકે। સુઝાન લાડમેન।